આજે તારીખ છે 21 જૂન 2026. મારા સ્ટુડિયોની હાલત બતાવું તમને. બધા રોલ હવે મારે કાઢી દેવા છે. આ ફ્રેમ બી કાઢી દેવી છે, પણ પહેલાં જીવ નહીં ચાલે એટલી ઉતાવળમાં કાઢવાનું. એટલે ક્યાંક સ્ટોરેજ કરીશું. બરાબર. રોલ છે કાગળનો, જે સ્ટ્રેચરને સિક્યોર કરવા માટે. બધા પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગ પરથી મારે કવર નીકાળવાના બાકી છે, અને પછી મને એવું લાગશે કે હવે આ પેઇન્ટિંગનું બહુ મારે કામ નથી નિયર ફ્યુચરમાં. બહુ જ મસ્ત લાગતું હશે તો મૂકી રાખીશું સ્ટ્રેચ કરેલું, નહીં તો પછી એને લૂઝ કરીને રોલ પર જવા દઈશું. આ રીતે પેકિંગ કરીને. બરાબર. આ સ્ટુડિયોની હાલત હજુ આ રીતે ફાઇનલ સ્ટોર કરીશ બધું આ રીતે. બરાબર. બધું આમાંથી બી કાઢી દેવા છે. પહેલાં મેં આ રીતે સ્ટોર કર્યું હતું, પછી મને આ રોલ નહોતા મળતા મારી સાઇઝના, તો પછી આ રીતે સ્ટોર કરતો હતો. હવે શું છે કે આ બી જગ્યા ઘણી રોકે છે, એટલે હવે આ રીતે સ્ટોર કરું છું. આમાં એકમાં સમજો કે આ 56x56 ફર્સ્ટ શોના પ્રેક્ટિસ વર્કના ફાઇનલ વર્ક્સ છે. બરાબર. તો એમાં લગભગ 56ના બેમાં થઈને 8 દુ 16 પેઇન્ટિંગ્સ છે. આ ટોટલ 8 6 48 પેઇન્ટિંગ્સ છે. એટલે 40 45 48 પેઇન્ટિંગ છે. એટલે આ સ્ટોરેજ ઇઝી કરે. આ બધું હજુ દેખવાનું બાકી છે. એમાંથી જગ્યા ઘટાડવી પડશે, કારણ કે સ્ટુડિયોમાં પેઇન્ટિંગની જગ્યા તો જોઈએ કે નહીં. જો આ બધું કાઢવા મૂક્યું છે, પણ એટલો જલ્દી જીવ ના ચાલે. ફેંકી દેવાનું, કાઢી દેવાનું. અને કોઈને જરૂર હોય માણસ બી કંઈ શોધતા મળે નહીં. 4 જણને પૂછ્યું તો 2 ફ્રેમ લઈ જાય, પણ મારે 50 ફ્રેમ કાઢવી હોય તો શું કે ફ્રેમર બી ના લે, એની પાસે જગ્યા ના હોય. એક જશે આમ તેમ. એટલે અમુક આ પેઇન્ટિંગ્સ મૂકી રાખ્યા. મને બહુ ગમતા હોય કે ચલો નજીકના સમયમાં જૂના પેઇન્ટિંગનો શો કરીશું. એટલે આ બધું ચાલે. પછી આમાંથી બી કંઈક ઉકેલ કાઢીશું ફ્રેમ્સનો. બરાબર. આમાં અમુક પેઇન્ટિંગ્સ છે, એ બધા પર મારે ફ્રેમ કરીને એક શો થવાનો છે નાના પેઇન્ટિંગ્સનો. આ બધા પેઇન્ટિંગ્સ છે. તો આ હાફ બોક્સ ફ્રેમ્સ તો યાર કેવું માથાનો દુખાવો છે. બરાબર. તો એમાં શું કરવાનું, એક સાઇઝની આ બધી ફ્રેમ છે ને એ બધી રાખી મૂકવાની. બરાબર. પછી બધી બહુ ઓડ સાઇઝ હોય ને એને જવા દેવાનું, કોઈને ગિફ્ટ કરીએ. બરાબર. જ્યાં આપણને લાગતું હોય કે અહીંયા ગિફ્ટ બાકી છે. પેઇન્ટિંગ તો મસ્ત હોય, પેઇન્ટિંગ કાઢીને બી ફ્રેમ કાઢી દેવી, કોઈને આપી દેવાય. પણ પેઇન્ટિંગ સાથે કોઈને ગિફ્ટ કરીએ તો આ સારું. કોઈને આપણું ધ્યાનમાં હોય કે આ છેલ્લા 1-2 વર્ષમાં મને 2-3 જણ તો કમસે કમ છે જેને મારા માટે સારું ક્યાંય લખ્યું હોય, કે જનરલ એમ કે કોઈને મારું કામ ગમતું હોય અને ખરીદવાનો મૂડ ના હોય, એમ કે કોણ પૈસા ખર્ચે, તો હું એમને ગિફ્ટ આપું. પણ મારો સત્સંગ મને ગમતો હોય. એટલે એવું બધું છે કે જ્યાં આવું કંઈક કરી શકાય. અને પછી તો તો સારી જગ્યા તો થઈ જશે. હવે જે આ નવો પ્લાન કર્યો છે એ પ્રમાણે. એટલે લેટ્સ સી, એ મહેનત ચાલુ છે અને કરીએ. સમય આપવો પડે. આ રીતે પેઇન્ટિંગ્સ કરો, એક્ઝિબિશન કરો, પછી પાછું સ્ટુડિયો સફાઈ કરો, એટલે સાઇઝ મેનેજમેન્ટ કરો. એમ સ્ટુડિયો સ્પેસ મેનેજમેન્ટ હું આને કહીશ. તો પેઇન્ટિંગ્સ, થોટ્સ, પેઇન્ટિંગ્સ, એક્ઝિબિશન, સત્સંગ, ડિસ્કશન્સ, અવલોકન, શો પછીનું, પછી બ્રેક જે હોય, પછી પાછું ફ્રેમ મેનેજમેન્ટ એન્ડ સ્ટુડિયોની સ્પેસ મેનેજમેન્ટ એન્ડ ઓલ બધું. પછી પાછું ન્યૂ થોટ્સ, આખી સાયકલ.